ચાલો બાળકો, આજે હું તમને ભીલકુમાર એકલવ્યની વાર્તા કહેવાની છું. એકલવ્ય એ એવો શિષ્ય છે જેને ગુરુએ ક્યારેય શીખવ્યું નથી, છતાં તે દુનિયાનો શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો છે. આ એકલવ્યની પ્રેરણાદાયક વાર્તા છે. એક જંગલ હતું. એ જંગલમાં એક ભીલકુમાર રહેતો હતો. તેનું નામ હતું એકલવ્ય. એકલવ્ય બાળપણથી જ ધનુષ બાણ ચલાવવાનો ખૂબ શોખ હતો. એક દિવસ તે મહાન ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. દ્રોણાચાર્યને પગે લાગે છે અને કહે છે, આપની પાસેથી મારે બાણ વિદ્યા ચલાવતા શીખવું છે. ગુરુ દ્રોણ કહે, હું રાજકુમારોને જ બાણ વિદ્યા ચલાવતા શીખવું છું, હું તને નહીં શીખવી શકું. એકલવ્ય ખૂબ દુઃખી થઈ ગયો. જંગલમાં જતા રસ્તામાં માટી જોઈ. એ માટીમાંથી દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી. એકલવ્ય દરરોજ મૂર્તિ સામે પૂજા કરે, ગુરુદેવને પ્રણામ કરે અને બાણ વિદ્યા ચલાવે. દિવસ રાત મહેનત કરી અને બાણ વિદ્યામાં હોશિયાર બની જાય છે. એક દિવસ ભીલકુમાર પોતાની બાણ વિદ્યા ચલાવવાનો અભ્યાસ કરતો હતો. જેવું પોતાનું ધનુષમાંથી તીર છોડવા જાય ત્યાં પાછળથી કૂતરાનો અવાજ આવે, ભો ભો. જેવું પોતાનું નિશાન છોડે અને એ નિશાન ચૂકી જાય છે. ભીલકુમાર જે તરફ કૂતરાનો અવાજ આવે છે એ તરફ ધનુષમાંથી તીર છોડે છે. કૂતરાનું મોં જે ખુલ્લું હોય છે તેની અંદર તીર બાણોથી ભરાઈ જાય છે. કૂતરો બોલતો બંધ થઈ જાય છે અને ફરી ભીલકુમાર પોતાનું બાણ વિદ્યા ચલાવવાનો અભ્યાસ કરે છે. એ જ સમયે જંગલમાં દ્રોણાચાર્ય અને તેમના શિષ્યો અર્જુન જંગલમાં નીકળ્યા હોય છે. એ જ સમયે જોયું તો કૂતરાનું મોઢું બાણોથી ભરેલું હતું. અર્જુન કહે, ગુરુદેવ, તમે એવું કહો છો કે તારા કરતા કોઈ ચડિયાતો નથી, તું જ ધનુર્વિદ્યામાં પારંગત છે. આ મારા કરતા પણ કોણ ચડિયાતું હશે જેને કૂતરાનું આખું મોઢું બાણોથી ભરેલું છે પરંતુ કૂતરાને કોઈ ઈજા નથી થઈ. આગળ જતા જોયું ત્યાં આ એક ભીલકુમાર હતો. ભીલકુમાર ગુરુ દ્રોણને ઓળખી જાય છે અને તરત ગુરુના ચરણોમાં પ્રણામ કરે છે. પ્રણામ ગુરુદેવ. દ્રોણાચાર્યે કહ્યું કે તું કોણ છે? તું આ બાણ વિદ્યા ચલાવતા કોની પાસેથી શીખ્યો? ભીલકુમાર કહે, ગુરુ દ્રોણ, તમે જ મારા ગુરુ છો. હું તમારી પાસેથી જ બાણ વિદ્યા ચલાવતા શીખ્યો છું. દ્રોણાચાર્ય કહે, જો હું તારો ગુરુ છું તો મને ગુરુ દક્ષિણા આપ. એકલવ્યે કહ્યું, આદેશ કરો ગુરુજી. દ્રોણાચાર્ય કહે, મને તારો જમણા હાથનો અંગૂઠો આપ. એકલવ્યએ એક ક્ષણનો પણ વિચાર નહીં કર્યો. તેણે તરત પોતાનો અંગૂઠો કાપી અને ગુરુના ચરણોમાં ધરી દીધો. આવો ભીલકુમાર એકલવ્ય. ગુરુ પાસેથી દ્રોણ ગુરુએ ના પાડતા મૂર્તિ બનાવી વિદ્યા શીખ્યો
અર્જુન જેવો વીર ધનુર્ધર, એકલવ્ય એ ભીલકુમાર, એકલવ્ય એ ભીલકુમાર. એકલવ્યની વાર્તા સાંભળી બધાએ? ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને આદર ખૂબ મહત્વનું છે. બાળકો, જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ વધુ વાર્તા સાંભળવા માટે ફરી